નાગપુત્ર, તને બહુ દિવસથી શોધતો હતો, આજે હાથમાં આવ્યો છે. નીચ, છોડી દે મને, છોડી દે નહીં તો હું તને ડંખી લઈશ. મૂર્ખ સાપોલિયા, મને ડંખવાનો પ્રયત્ન ના કર, નહીતર પોતે જ મરી જઈશ. તને ખબર છે હું નાગનો કાલ વેતાલ છું. છોડી દે મને. એટલી સરળતાથી તને નહીં છોડું. બોલ, નાગની કુલદેવી નાગચંપા ક્યાં છે? નાગચંપા? તેમનાથી શું મતલબ છે તારો? તેનાથી આખા સંસારની સિદ્ધિઓ પ્રાપ્ત કરીશ. નાગપુત્ર, નાગચંપાને પામવાનો રસ્તો બતાડી દે. વેતાલ, હું તારા જેવા અઘોરી કપાલિકને અમારા કુલદેવીને પામવાનો રસ્તો ક્યારેય નહીં બતાડીશ. હઠ છોડી દે, મારી વાત માની જા, અને તેના બદલામાં તને જે જોઈએ એ માંગી લે. હું મારા નાગ જાતિને સાથે વિશ્વાસઘાત ક્યારેય નહીં કરી શકતો. તો યાદ રાખ, હું તને મારી નાખીશ. મારી નાખ. હું નાગવંશ ભલાઈ માટે હસતા હસતા પોતાનું બલિદાન આપી દઈશ. બલિદાન? તો આ લે. નીચ કપાલિક, નાગરાજ, તે પોતાના સ્વાર્થ માટે નાગપુત્રની હત્યા કરી છે. હું તને શ્રાપ આપું છું. એક દિવસ આજ નાગપુત્ર ફરીથી મનુષ્ય રૂપમાં જન્મ લઈને તને મારી નાખશે. તેના જ હાથે તારી મૃત્યુ થશે. ના, એવું નહીં થઈ શકે. મને કોઈ મારી નહીં શકે. ભાઈ ત્રિકાળ, વેતાલ, નાગ દેવતાનો શાપ સત્ય થઈને જ રહેશે. મેં પણ નાગચંપાને પામવાનો પ્રયત્ન કર્યો હતો, અને આ તેનું જ પરિણામ છે કે હું આજ સુધી દશામાં ભટકી રહ્યો છું. વેતાલ, મને આજ સુધી મુક્તિ ન મળી. મને જોઈને પાઠ લે. પાપનો રસ્તો છોડી નાખ. ત્રિકાળ, પાપનો રસ્તો છોડી નાખ. નાગરાજનો શાપ સત્ય થઈને જ રહેશે. નાગરાજનો શાપ સત્ય થઈને જ રહેશે. જય મહાદેવતા. જય મહાદેવતા. દેવતા, મહાદેવતા, વર્ષોની તપસ્યા પછી પણ મને નાગચંપા નથી મળવાની, અને આજે તેના કારણે જ નાગ દેવતાએ મને શ્રાપ આપ્યો છે. દેવતા, નાગરાજના શાપને ખોટો પાડી દો, ખોટો પાડી દો દેવતા, અને મને અમર બનાવો, અમર બનાવી દો દેવતા. વેતાલ, દુનિયામાં કોઈ પણ અમર નથી થઈ શકતું. જેણે જન્મ લીધો છે એક દિવસ એણે મરવું જ પડશે. દેવતા, અશક્યને શક્ય નહીં બનાવી શકાય. ઠીક છે, સમય જતાં તમે પણ મારાથી આંખો ફેરવી લીધી છે, તો પછી આ જીવન શું કામનું દેવતા? લો, મારું બલિદાન સ્વીકાર કરો. જય મહાદેવતા. ઉભો રે વેતાલ, તું મારો સાચો ભક્ત છે. હું નથી ઈચ્છતો કે તું તારા ભાઈ ત્રિકાલની જેમ તું પણ પ્રેત યોનિમાં ભટકતો રહે. તો પછી કૃપા કરો દેવતા, મને અમર બનાવી દો. હું તને અમર થવાનો માર્ગ બતાવી શકું છું, પણ સફળ થવું કે ન થવું એ તારા જ હાથમાં છે. તો પછી જણાવો દેવતા, ઝડપથી જણાવો, અમર થવા માટે મારે શું કરવું પડશે? તું કોઈક 32 શુભ લક્ષણ વાળા 10 વર્ષના બાળકને દિવાળીની મહાકાલ રાત્રે મને ભેટ ચડાવીને અમર થઈ શકે છે. તેના પછી તને નાગ ચંપા પણ મળી જશે. ધન્ય હો દેવતા. પરંતુ 32 શુભ લક્ષણ વાળો બાળક ક્યાં હશે? કોણ હશે? અહીંયાના રાજા ધરમપાલ સિંહની પુત્રી ગંગાનો જન્મનારો પુત્ર. ગંગાનો પુત્ર? રાજકુમારી ગંગા?
રાજકુમારીજી કેટલો ભયાનક ચામડચીડિયો છે. રાજકુમારીનો જીવ બચી ગયો. તમે મારા પ્રાણ બચાવ્યા. હું તમારો કઈ રીતે આભાર માનું? આભાર માનવા માટે જીવનમાં બહુ સમય મળશે. ચાલો તમને તમારા મહેલ સુધી પહોંચાડી દઉં. મારા માટે એટલું કષ્ટ શું કામ લેશો તમે? હું મારી સખીઓ સાથે જઈશ. પણ તમે હું છું મહેશ. ક્યારે રાજકુમાર હતો અને હવે હવે હું ભટકતો વાદળ છું. ભટકતો વાદળ? અચ્છા, આજ્ઞા આપો. હવે હું ચાલું? સાંભળો, ફરી ક્યારે મળશો? જ્યારે તમે યાદ કરશો આવી જઈશ. રામગઢના રાજકુમાર મહેશ? હા, પોતાનો રાજપાટ છોડીને ભટકતા વાદળની જેમ ફરે છે. તેમનો કોઈ ઘરબાર નથી. લાગે છે ખૂબ દિલચસ્પ માણસ છે. અરે મસ્ત, તો આ ગુલાબ પણ છે. ગુલામ? ગુલામ નહીં, ગુલાબ. અને તું? હું? હા, હું છું ચમેલી. આહા, ચમેલી. હું ગુલાબ, તું ચમેલી. વાહ 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 વાહ. આ લોકો કેમ હસે છે? ગુલાબ! આવ્યો ભાઈ મહેશ, આવ્યો. હું જાઉં છું. ફરીથી મળીશ ને? હા બોલ ને. દીકરી ગંગા. હા બા. દીકરી, નાગ દેવતાની પૂજા કરી આવી? હા બા, એમની પૂજા પણ થઈ ગઈ અને દર્શન પણ થઈ ગયા. અને તેમના પણ દર્શન થઈ ગયા. ચમેલી, બીજા કોના દર્શન થયા દીકરી? બાપુજી, રામગઢના રાજકુમારના. રામગઢના રાજકુમારના? રાજકુમારના એટલે ચમત્કાર. કેવો ચમત્કાર દીકરી? શું ભયાનક દ્રશ્ય હતું. મારા પર એક ખૂબ જ મોટું ચામાચીડિયું ઝપટી પડ્યું. ચામાચીડિયું? હા બા. પછી શું થયું દીકરી? પછી મેં મદદ માટે જોરથી બૂમો પાડી. પછી એ સામે આવ્યા. પછી એમણે ધનુષ્ય પર તીર ચડાવ્યું અને નિશાનું સાધી લીધું. રાજકુમારીજી! શું થયું સેનાપતિ? મારો અપમાન! ઓહ, તો તમારું માન પણ છે. જોઈ લીધું મહારાજ? એ જ તો વાત છે સેનાપતિ રણજીત. હું જોઈ નથી શકતો, પણ અનુભવી શકું છું. દીકરી ગંગા, એ આપણા સેનાપતિ છે. તારે તેમનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો મહારાજ. સાંભળી લીધું રાજકુમારી? તમારે મારું ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન? સેનાપતિ, તમે મારા ધ્યાનમાં ક્યારેય નહીં આવો. ફરીથી મારું અપમાન! લાગે છે તમારું માન તો ખૂબ જ નાજુક છે. વાત વાતમાં તમારું અપમાન થઈ જાય છે. એ નથી ભૂલતી રાજકુમારી કે હું આ રાજ્યનો ઉત્તરાધિકારી છું અને સાથે જ
તમારો હોવા વાળો પતિ પણ છું. હા પતિ હા, હા મોઢું અને મસૂરની દાળ. રાજકુમારી, રાજ. મોટા મોટા માણસોને પી ગઈ આ જાલિમ શરાબ, સારા સારાની કરી દીધી જિંદગી ખરાબ. માખન, જીગરા રણજીત, તું જ્યારે નાનકડો અમથો હતો ને તારા બાપુજી પરલોક સિધારી ગયા હતા, શું કહ્યું? મારો અર્થ એ છે કે સ્વર્ગલોક જતા રહ્યા હતા. પરંતુ દીકરા, મેં તને પાળ્યો, પોસ્યો, મોટો કર્યો, પરંતુ મોટો થતા જ ગંગાના પ્રેમના ચક્કરમાં ઘન ચક્કર બની ગયો. શું તમે મારા પ્રેમનો મજાક ઉડાવી રહ્યા મજાક છો? નહીં, તને પાગલખાને જવાથી રોકી રહ્યો છું. શું મતલબ? મતલબ સીધો છે, જો ગંગા નહીં તો પછી યમુના ચાલે. ફક્ત ઈશારો બાકી છે, પછી તો ફૂલોનો બગીચો છે, બગીચો. હા, મારે કોઈ બિચારી નથી, ફક્ત ગંગાની જરૂર છે. ગંગાની. તેને પામ્યા પછી જ બાપુજીની છેલ્લી ઈચ્છા પૂર્ણ થશે. હું આ દેશના સિંહાસનનો માલિક બનીશ. કરોડોની દોલત મારા પગલા પર હશે. પરંતુ લખવા વાળાએ લખી દીધી મારા નસીબમાં બરબાદી. ચૂપ. શું થઈ રહ્યું છે? અરે અરે, વેતાલ, વેતાલ કે ભૂચાલ? દીકરા રણજીત, આવી ગયો ભૂચાલ. આપણે થઈ ગયા બેહાલ. ભૂત ભૂત નહીં, જાદુગરોનો બાદશાહ વેતાલ. જાદુગર વેતાલ? હા, જાદુગર વેતાલ. રણજીત, હું તારા સૂતેલા નસીબને જગાડવા આવ્યો છું. તારી પ્રેમની દુનિયામાં આશાઓના ફૂલ ખીલાવવા આવ્યો હું છું. સમજો નથી. તું એ જ ઈચ્છે છે ને કે ગંગા તારા ગળામાં વરમાળા પહેરાવી દે? શું વિચારવા લાગ્યો? ગંગાના હાથોથી વરમાલા પહેરવા માટે સૌથી પહેલા મહારાજની અંધ આંખો સારી કરવી પડશે. તેનાથી શું થશે? મહારાજની નજરોમાં હું સારો બનીશ. તે ખુશ થઈને મને રાજકુમારી અને આ આખું રાજપાટ આપી દેશે. ઠીક છે, જેવું તું ઈચ્છે છે એવું જ થશે. પરંતુ એને માટે તારે એક વચન આપવું પડશે. કેવું વચન? ગંગા તારા જીવનમાં ખુશીઓ લાવશે અને તેનું પહેલું સંતાન મને સિદ્ધિ પ્રાપ્ત કરવાના કામમાં આવશે. હું અમર થઈ જઈશ અને પછી તારી અને તારા રાજ્યની રક્ષા કરીશ. બોલ, શું તને મારી આ શરત મંજૂર છે? થઈ ગયો સત્યાનાશ. અરે એમાં વિચારવા જેવી શું વાત છે ગુરુદેવ? એમના તરફથી હું હા કહું છું, હું વચન આપું છું. એમને તમારી શરત મંજૂર છે. ગંગાનું પહેલું સંતાન મહારાજની આંખો. આબ્રાકડાબ્રા, ઓમ ફટ સ્વાહા. હે જાદુના કમળના ફૂલ, આંધળાને રસ્તો દેખાડ. આંખોની જ્યોતિ લાવ, આંખોની જ્યોતિ લાવ. હા, શું જાદુનું કમળ કાળું પડી ગયું? આ ફૂલ થઈ ગયો સત્યાનાશ. ગુરુદેવ, તમારી કાળી છાયા આ ફૂલ પર પડી છે. ચૂપ રહે. મારી નથી. લાગે છે કોઈક સાધુ મહાત્માના શાપની કાળી છાયા એમના ઉપર પડી ગઈ છે. તમે સાચું કહ્યું. આ શાપિત આંખો ક્યારેય સારી નહીં. શું અમારા બાપુજી એમને ક્યારેય નહીં જોઈ શકે? ગુરુદેવ, ગુરુદેવ, શું મારી ઈચ્છા પૂર્ણ નથી થવાની? જરૂર થશે. હું જલ્દી એક એવું યજ્ઞ કરીશ જે પૂર્ણ થતાં જ મને નાગ ચંપા મળી જશે. નાગ ચંપાથી જ મહારાજની આંખો સારી થશે. તારી ઈચ્છા પૂર્ણ થશે. તારી ઈચ્છા અને મારી પણ ઈચ્છા.